નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મહાત્મા ગાંધી સ્કૂલની YouTube ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ગણિત ધોરણ 5 નું 5મું ચેપ્ટર તે સરખું દેખાય છે એનો આપણે બીજો ભાગ જોવાના છીએ। આ ભાગમાં આપણે શું જોવાનું છે કે અમુક આકારો આપેલા છે, એ આકારોને આપણે અડધા ફેરવીએ, અડધો આંટો ફેરવવો છે કે ત્રીજા ભાગનો આંટો ફેરવવો છે કે ચોથા ભાગનો આંટો ફેરવવો છે, તો આપણે એ જોવાનું છે શું એ આકાર પાછો સરખો દેખાય છે કે નથી દેખાતો, કેવો દેખાય છે, એ બધું આપણે અત્યારે જોવાનું છે। તો પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા આકારોને અડધો આંટો ફેરવીને દોરો। અડધો આંટો ફેરવવાનો છે એટલે કે શું, અહીંયા છે તમે 180 ફેરવી દો। તમે આપણે ખૂણાઓમાં જોયા કે આખે આખો આંટો ફેરવી દો, અંશ ઘડિયાળમાં જોયું તો 360 ડિગ્રી થતું હતું, તો અડધો આંટો ફેરવી તો કેટલા ડિગ્રી થાય? 180 ડિગ્રી। કેવી રીતે? તમને ખબર છે કે આપણે અંશ ઘડિયાળ દોરી હતી, આખે આખો એક આંટો ફેરવો તો કેટલા 360 ડિગ્રી, પરંતુ અડધો આંટો ફેરવો તો 180 ડિગ્રી। મતલબ કે આપણે કોઈ પણ આકારોને 180 ડિગ્રી સુધી ફેરવવાના છે। જો તમને એમ કીધું અડધો છે, ચોથો ભાગ કીધો તો કેટલો થાય? તો 360 ભાગ્યા 4 કરવાના આપણે, તો કેટલા થાય? 360 ભાગ્યા 4 એટલે 90। મતલબ કે કોઈ પણ આકારને જે ચોથો ભાગ ફેરવવાનો કીધું હોય તો 90 અંશ ફેરવવાનો, પાંચમો ભાગ કીધો હોય, છઠ્ઠો ભાગ કીધો હોય તો શું કાંઈ નહીં કરવાનું, ફક્ત 360 ભાગ્યા 4 છે, 360 ભાગ્યા 6 છે, તો બસ આવી રીતે તમારે કરતો જવાનું અને એટલા અંશનો ખૂણો એનો મતલબ ફેરવીને બનાવી નાખવાનો। તો આપણને અહીંયા અડધો ભાગ કીધો છે તો 360 ભાગ્યા 2 કરીએ, કેટલા થાય? 18 દુ 36, 180 અંશ બનવાનું છે। મતલબ કે શું કે આપણા જે પાંદડું છે તો એની આપણે અડધો આંટો ફેરવશું એટલે 180 અંશ ફેરવશું। મતલબ કે જે પાંદડાનો ઉપરનો ભાગ છે એ નીચે આવી જશે, નીચેનો ભાગ ઉપર આવી જશે, આવી રીતે થશે। કયો અડધો ભાગ થાય છે? તો આપણે દોરીએ તો પાંદડું નીચે આવી ગયું, તો શું આપણે નીચે આપેલા આકારનો અડધો ભાગ લીધો, પાંદડાનો આપણે અડધો આંટો ફેરવેલો છે, તો શું કર્યું? અડધો આંટો થયો જો, અડધો આંટો થયો મતલબ કે શું, જે પાંદડાની ટોચ હતી એ નીચે આવી ગઈ અને પાંદડાની જે ડાળી ચાલુ થતી હતી એ ઉપર આવી ગઈ। હવે એવી જ રીતે આ સ્ટાર છે, આ સ્ટારનો પણ આપણે અડધો આંટો ફેરવવાનો છે, ફેરવીએ મતલબ શું થશે કે જો આ ટોચ વાળું છે એ નીચે આવી જશે અને આ અહીંયા ઉપર આવી જશે। આવી ગઈ ટોચ નીચે અને આ ભાગ અહીંયા આવી ગયો। એટલે શું આપણે કોઈ પણ આકારનો આપણે અડધો આંટો ફેરવીએ છીએ તો ઉપરની જે વસ્તુ છે એ નીચે આવી જશે, નીચેનો ભાગ છે એ ઉપર આવી જશે, ઉલટાઈ જશે। આટલું યાદ રાખજો, અડધો આંટો ફેરવવામાં શું થશે, આકાર છે ઊંધો થઈ જશે, ઉલટાઈ જશે। મતલબ કે આ ત્રિકોણ આવી રીતે છે તો અડધો આંટો ફેરવશું શું થશે, ઉલટાઈ જશે। તો કેવી રીતે થશે? મતલબ કે આ ટોચ છે એ નીચે આવશે અને આ બેઝ કે જેનો એ પાયો છે એ ઉપર આવી જશે। પાયો ઉપર આવી ગયો અને તેની ટોચ નીચે આવી ગઈ। આ અડધો આંટો થયો, આ 1/4 ભાગનો આંટો થયો, એ આપણે આગળ જોશું। હવે અહીંયા એ આપ્યો છે તેનો અડધો આંટો ફેરવતા આવડે છે, શું કરવાનું? ફક્ત ઉલટાવી નાખવાનું। હવે આઈ છે, આઈ એનો ઉલટાવો તો આઈમાં કાઈ ફેર નહીં પડે, તમે એને ઉલટાવશો અડધો આંટો ફેરવશો તો એ તો આઈ નો આઈ જ રહેવાનો છે। આઈને તમે અડધો આંટો ફેરવો તો એમાં કાઈ ફેર પડતો નથી। તો બીજો કયો આકાર છે? એચ છે, એચ પણ એવો છે ને, તો તમે એચ દોરો એવી રીતે ફેરવો, એચ નો એચ જ રહેશે। પછી ઓ છે, શૂન્ય છે, આ બધા એવા આકારો છે કે મૂળાક્ષરો કે અક્ષરો
કે જેને તમે અડધો આંટો ફેરવો તો તેના આકારમાં બદલાતો ફેરફાર કઈ થતો નથી. હવે અહીંયા છે 6, તો 6 ને ફેરવીને શું થશે? 6 છે તો આ સાઈડ છે એ નીચે આવી જશે, આ ઉપર આવી જશે. કે 6 ને તમે અડધો આંટો ફેરવો એટલે કે ઉલટાવો તો શું બની જાય છે? 9. 1 ને ફેરવો તો 1 ની આ ટોચ છે નીચે આવી જશે, 2 ઉપર આવી જશે. આવી રીતે થશે. આપણે તો આવી રીતે લખ્યું એટલે તો ફક્ત આપણે આમ કેવું હોય તો આવો એક લખ્યો હોય તો એક એવું જ રહે. એક છે તો આવી રીતે તમે દર્શાવો તો તેને ઉલટાવો તો અડધો આંટો ફેરવો તો એનો આકાર બદલે. પરંતુ જો તમે આવો એક કરતા હોય તો તમે એને ઉલટાવો અડધો આંટો ફેરવો તો કાંઈ ફેર પડતો નથી. હવે જોઈએ 7. તો 7 ને આપણે ફેરવીએ ચાલો. કઈ રીતે થશે ને? હા 7 પણ આવતી એટલે 8 ફેરવો જી. 8 ને તમે અડધો આંટો ફેરવો કે ઉલટાવો તો એના આકારમાં કાંઈ ફેરફાર પડતો નથી. 8 છે, એજ છે, આઈ છે, આ 1 છે, આ બધા એવા છે મૂળાક્ષરો અક્ષરો કે જેને તમે અડધો આંટો ફેરવો તો તેમાં કાંઈ ફેરફાર પડતો નથી એના આકારમાં. 8 કેવો છે? હતો એવો થશે. કારણ કે આ ઉપર આવી છે આ નીચે આવી છે, બંને આકાર સરખા છે તો 8 ના 8 સમજાઈ ગયું. હવે એવી રીતે છે અહીંયા H I O અને X એ એવા અંગ્રેજીના મૂળાક્ષરો છે જેનો અડધો આંટો ફેરવવાથી મૂળ અક્ષરો જેવા જ દેખાય છે. મતલબ શું કે H I O અને X એ એવા અંગ્રેજીના મૂળાક્ષરો છે કે જેનો અડધો આંટો ફેરવો ને તો તેના આકારમાં કંઈ ફેરફાર થતો નથી. જે તેવા દેખાય છે તેવા જ દેખાય છે. તો આપણે અહીંયા H અને I તો આપણે જોયા, H અને I. બીજું શું છે? O છે. તમે એને અડધો આંટો ફેરવો કે ચોથા ભાગનો, પાંચમા ભાગનો, ગમે તેનો ભાગનો આંટો ફેરવો O તો O જ દેખાવાનો છે. પછી છે X. X નો અડધો આંટો ફેરવો X તો X જ દેખાવાનો છે. ક્યાં ક્યાં અક્ષર છે? H I O અને X એ અંગ્રેજી મૂળાક્ષરો એવા છે કે જેનો અડધો આંટો ફેરવો તો તેના આકારમાં કાંઈ ફેરફાર થતો નથી. તે પહેલા હતા એવા જ દેખાશે. સમજાઈ ગયું? 4 અક્ષર યાદ રાખજો અંગ્રેજીના. પછીનો એક પ્રશ્ન છે નીચેના આકારોમાં ફેરફાર કરવાના. કે આપણા 3 આકારો છે એમાં ફેરફાર કરવાના છે. એવા આકારો બનાવો કે જેથી તેને અડધો આંટો ફેરવવાથી તેમાં ફેરફાર ન થાય. હવે આ આકાર મારે એવો બનાવવો કે જેથી તેનો અડધો આંટો ફેરવું ને તો એમાં કાંઈ ફેરફાર ન થાય. હતો એવો નવો દેખાવો જોઈએ. તો આમાં શું કરવું જોઈએ? આનો અડધો આંટો ફેરવે શું થશે? ઓવું થઈ જાય. તો આમાં મારે શું કરવું? હું અહીંયા પણ જો કરી નાખો તો હવે ફેરવું તો આ છે આમ જોઈએ, આ પાછું આ સાઈડ આવી જાય. મતલબ શું કે હું અહીંયા કંઈક ઉમેરી દઉં આકારમાં બનાવી નાખું તો એને હવે અડધો આંટો ફેરવું તો એવો આકાર મળે છે. જો સરખા બની ગયા બંને આકારો. એ જ કીધું નીચેના આકારોમાં ફેરફાર કરવાનો છે. આપણે ફેરફાર કર્યો એવા આકારો બનાવો કે જેથી તેનો અડધો આંટો ફેરવવાથી તેમાં ફેરફાર ન થાય. મેં અહીં આકારમાં ફેરફાર કર્યો હતો હવે તેનો અડધો આંટો ફેરવો તેમાં કાંઈ ફેરફાર થતો નથી. તો એવી જ રીતે આ આકાર છે. આ આકારનો અડધો આંટો ફેરવું તો શું થશે? આ ત્રિકોણ છે એ છેદમાં નીચે આવી જશે. મતલબ કેવી રીતે થઈ જશે? તો અહીંયા ઉપર છે નહીં તો મારે શું કરવું જોઈએ? આમાં શું ઘટે છે? એક અહીંયા હું ત્રિકોણ કરી નાખું તો ઉપર નીચે બંને બાજુ ત્રિકોણ આવી જાય તો આવી જાય. હવે આનો આંટો ફેરવો આ ત્રિકોણ ઉપર આવી જાય, આ ત્રિકોણ નીચે, આ ત્રિકોણ અહીંયા ઉપર આવશે, આ ત્રિકોણ અહીંયા નીચે આવશે. તો કાંઈ આકારમાં ફેરફાર થયો નહીં. તો એવો નવો આકાર થઈ ગયો. હવે આ જુઓ, હવે આપણને આ આકાર આપ્યો છે. હવે આમાં આપણે ફેરફાર કરશું શું થશે? જુઓ જે હવે આનો ઊંધો આંટો ફેરવું તો મતલબ શું થશે? આ જે અહીંયા જે બિંદુ છે એ ક્યાં આવશે? અહીંયા આવી જશે.
શું કરવું જોઈએ કે જેથી આ બિંદુ અહીંયા પણ હું તો અહીંયા એક બિંદુ દોરી શકું તો એ આખો અડધો આટો ફેરવે કે શું અહીંયા આવી જશે આ રીતે પણ તમે કરી શકો અને બીજું પણ તમે આ બિંદુ જ કાઢી નાખો બિંદુ જ ના હોય તો અહીંયા બિંદુનો કઈ સવાલ આવતો જ નથી તમે એ રીતે પણ તમે આકૃતિમાં ફેરફાર કરી શકો કે આ બિંદુ પણ તમે કાઢી શકો અથવા કે તમે એક બિંદુ ઉમેરી શકો તો તમને જે તમને કઈ સરળતા રહે છે તેમાં કરવાનું એ પ્રમાણે તમારે આકાર બદલવાનો છે એ ધ્યાન રાખવાનું કે અડધો આટો ફેરવો તો એ આકારમાં ફેરફાર થવો જોઈએ નહીં એ આકાર એવો ને એવો રહેવો જોઈએ સમજાઈ ગયું તમને તો હવે આપણે આગળ જોઈએ શું કે નીચેના આકારોને 1/3 આટો ફેરવીને દોરો આપણે પહેલા શું દોરતા હતા 1/2 એટલે કે શું અડધો આટો ફેરવીને દોરતા હતા હવે શું કીધું આપણને 1/3 નો આટો ફેરવવાનો તો તમને ખબર કેમ પડશે કે 1/3 એટલે કેટલા ડિગ્રી આપણે કોઈ આકારને ફેરવશું 1/2 તો તમને ખબર કે અડધો આટો એટલે કે 180 તો હવે 1/3 કીધું શું કરવાનું તમારે કાંઈ નહીં કરવાનું અંશ ઘડિયાળ તમને બધાને આવડે છે જે આપણે આગળ બીજા ચેપ્ટરમાં જોઈ ગયા હતા આપણે ખૂણાઓ વાળામાં તમને ખબર છે અંશ ઘડિયાળ દોરો તો સૌપ્રથમ અહીંયા 0 હોય પછી ત્યાંથી તમે રાઉન્ડ મારતા જાવ એટલે 30 ડિગ્રીનો ખૂણો 45 નો ખૂણો 60 નો ખૂણો પછી 90 નો અંશનો ખૂણો આવે એટલે કે કાટખૂણ બની ગયો જુઓ આ 90 અંશનો ખૂણો પછી 120 135 150 180 જેવું એવું અડધું બન્યું અડધું આવી ગયું મતલબ શું કે અડધો આટો ફેરવો એટલે 180 ડિગ્રી ફેરવવાનો હવે તમે આખે આખો આટો ફેરવો કેટલા ડિગ્રી થાય 360 ડિગ્રી કે કોઈ પણ વર્તુળ તમે આખે આખો બનાવો કે અહીંથી 0 ચાલુ કરીને ફરી તમે અહીંયા આવો તો કેટલા અંશ થાય 360 અંશ જેટલું અમુક અંતર કપાય સમજાઈ ગયું તો હવે તમને ખબર છે આપણે કેટલો આટો ફેરવવાનો છે 1/3 નો આટો છે તો શું કરવાનું તમારે કે 360 એટલે શું કે આખે આખો ગોળ આખે આટો ફરી ગયા ભાગ્યા કેટલા છે 1/3 એટલે કે 3 કરવાના તો હવે જોવાનું હવે આ બંનેનો તમે ભાગાકાર કરો કેટલો થાય 360 ભાગ્યા 6 કરો છેદીદાર આવડે કે 3 ના ઘડિયામાં 36 આવે ને તો 12 એકા 12 12 જોઈને 12 તેરી 36 એટલે કે 3 ગુણ્યા 12 અને શૂન્ય ના શૂન્ય મતલબ શું કે નીચેના આકારનો 1/3 નો ભાગ 1/3 નો આટો ફેરવવો હોય તો કેટલા અંશ તમારે ફેરવવો પડે 120 અંશ મતલબ કે કોઈ અહીંયા હોય ત્યાંથી ફેરવીને તમારે છે અહીંયા સુધી ફેરવવાનું છે આ 120 મતલબ કે જો આ લીટી આવી આડી હોય તો તમે એને 120 અંશે ફેરવો તો તે લીટી આવી રીતે આવી બની જશે એટલે કે આડી રીતે 120 અંશના ખૂણે બની જશે તો સમજાઈ ગયું કે 120 અંશનો ખૂણો આ લીટી છે આડી આખી તમે આને ફેરવો તો એ આવી રીતે 120 અંશના ખૂણે બની જશે ક્લિયર તમને એટલો તો હવે આજ આપણે જોવાનું છે કે નીચેના ત્રણ આકારો આપ્યા છે એને આપણે 120 અંશના ખૂણે ફેરવવાના છે 120 અંશના ખૂણે ફેરવવાના છે એટલે શું કે આકારનો 1/3 નો આટો ફેરવવાનો છે 1/3 નો આટો આગળ શું 1/2 એટલે અડધો આટો ફેરવતા હતા તો હવે જુઓ અહીંયા તો તમારે શું કરવાનું કોઈ પણ એક લાઈનને પકડી તો આમાં આપણે શું પકડશું આ આડી રેખા છે એને પકડી લઈએ હવે આ આડી રેખા છે તેમને શું 0 અંશનો ખૂણો ગણ્યો હવે તમને 0 અંશથી આપણે 1/3 કીધેલ 120 પહોંચવાનું છે 120 પહોંચવાનું છે 120 અંશનો ખૂણો ક્યાં બને હવે રીતે બને જુઓ આડી લાઈન છે ત્યાંથી 120 થશે મતલબ કે આ હતી લાઈન આપણે આ ત્રિકોણની લાઈન આવી હતી તો આ લાઈન છે એ ક્યાં આવી જશે આ બાજુ આવી જાય છે મતલબ કે આમ બનાવે છે આ લાઈન હવે આવી લાઈન બની ગઈ છે તો એના સિવાય જો આ કે કોઈ ત્રિકોણ છે એ આમ આવી ગયો હવે એના સિવાયની બે બાજુ ત્રિકોણ દોરી નાખો એક ફેર પેડો ના પેડો મતલબ શું કે ત્રિકોણ તમે દોરો તો જો આ લાઈન છે ને એ આ લાઈન જો
જો આ લાઈન હતી ને એ આ લાઈન આવી ગઈ, એના સિવાયની બીજી લાઈન બે આ છે જો ત્રિકોણની, કારણ કે આ છે એ આખો આમ ફરી જાય ને, જો આવી રીતે છે તો એ આમ ફરી ગયો, 120 અંશનો ખૂણો બની ગયો. મતલબ કે ત્રિકોણનો તમે 1/3 માં ભાગનો આટો ફેરવો કે 120 અંશના ખૂણે ફેરવો તો ત્રિકોણના આકારમાં ફેરફાર થતો નથી. હવે બીજું આપણે જોઈએ આગળ. હવે આ પટ્ટી આ આકાર છે આખો, તો હવે આમાં આપણે 120 અંશનો ખૂણો ફેરવવાનો છે. કેવી રીતે ફેરવશો? તો તમારે કાઈ નહીં, આ રીતે આડી જોઈ એટલે કે આ 0 છે. હવે ત્યાંથી તમારે 120 અંશનો ખૂણો બનાવો. આ 90 નો ભીનો એટલે આડું પડશે એટલે 90 નો ભીનો, 90 થી પછી આ 120 નો ખૂણો બને છે. મતલબ કે આ આડી લાઈન છે ને એ આવી રીતે થઈ જાય. તો જોઈએ આપણે વર્તુળમાં તો કઈ ફેર પડવાનો છે જ નહીં. હવે આડી બનાવી દે લાઈન. આ આકારને તમે 180 અંશના ખૂણે ફેરવો તો આવો આકાર બની જાય. કેવી રીતે? પહેલા જો હવે લાઈન હતી જે આ તૂટક રેખા છે એ આપણી પહેલાની લાઈન હતી. હવે એ લાઈનને તમે આ એલ આકાર થઈ ગયો, મતલબ કે 90 અંશનો ખૂણો માથે જતા 30 અંશનો ખૂણો ફેરવો આપણે તો આ આખી લાઈન ને આપણે આટલો ફેરવી અહીંયા મોટે આવ્યો. આખી લાઈન સુધી 120 અંશ બની ગયો. મતલબ કે લાઈન ક્યાં આવી જશે તો અહીંયા. હવે એવી જ રીતે આનું પણ જોવાનું છે. તો સાવ સહેલું જ છે, સાવ સહેલું. તો શું કરવાનું કે આ આકારને તમે એક લાઈન દોરી દો. હવે આ લાઈન છે ક્યાં જશે? 120 નો ખૂણો ભીનો, આ 90 નો ખૂણો ભીનો અને આ 0 નો ખૂણો ભીનો. 0 90 120 અંશનો ખૂણો. મતલબ કે શું કે જે આ અહીં છે, મતલબ કે જે આ ત્રિકોણ વાળો છે એને ક્યાં જવા દેવાનું? અહીંયા જવા દેવાનું. બાકીનું બધું એમને દોરી નાખો. થઈ ગયું 120 અંશના ખૂણે. કે જો અહીંયા આ બાજુ હતું તે આખું ફરીને આ બાજુ ગયું. આ કાટખૂણો એટલે કે 90 અંશનો ખૂણો બન્યો, 0 અંશ હતો ત્યાંથી આ ગયો એટલે કે આ 120 અંશ બની ગયો. એટલે કે સાવ સહેલા દાખલા છે, કાંઈ નહીં કરવાનું. તમે કોઈ પણ આકાર હોય તેને તમારે 120 અંશના ખૂણે ફેરવી નાખવાનો. મતલબ કે આવી રીતે હોય તો તેને 120 અંશનો ખૂણો પડ્યો તો આ સાઈડ એટલો થઈ જાય. બસ એ જ છે. કોઈ આકાર જો અહીંયા આમ પડ્યો હોય તમારી પાસે તો આને આખો ફેરવીને તમે આમ કરી નાખો તો એ આકાર કઈ રીતે આવો થઈ જશે. સિમ્પલ છે સાવ. જે તમને એક ઉદાહરણ આપું ડસ્ટર દ્વારા. એ ડસ્ટર છે આ જ્યારે આવી રીતે પડ્યું છે તો હવે તમારે 120 અંશના ખૂણે ફેરવું તો આવી રીતે ફરી જશે. 120 અંશના ખૂણે થઈ ગયું. બસ એ જ તમારે જોવાનું છે કે આવી રીતે ડસ્ટર પડ્યું છે તો આ 0 ડિગ્રી છે, 0 એ ત્યાંથી એને હું ફેરવું છું તો આ ઊભું થયું. મતલબ કે શું આ કોઈ એલ આકાર બનાવ્યો એટલે કે 90 અંશના થઈ. ત્યાંથી પાછું થોડું આમ ફેરવો 30 ડિગ્રી વધારે એટલે 180 અંશના ખૂણે 120 અંશના ખૂણે બની ગયો. આ રીતે હતું એમાંથી આપણે ફેરવીએ એટલે કે આ બની ગયો આપણો 120 અંશ. એટલે કે ત્રીજો ભાગ ફેરવ્યો આપણે. હવે એવી રીતે આ આકૃતિ છે. આ આકૃતિ પણ સાવ છે. આવી રીતે હોય તો કાઈ મજા. આપણે જે ડસ્ટર જેવું જ છે તમે જો આ ડસ્ટર જ છે. હવે આ ડસ્ટરને તમે આમ ફેરવી દો મતલબ કે આવી રીતે આકારથી જશે આવો આવી રીતે. અને બે બાજુ આપણે જે આકાર હોય એ દોરી નાખવાનો છે. સાવ સિમ્પલ છે. એ શું કે આવી રીતે હતું એને આપણે કઈ બાજુ ફેરવવું? 120 અંશનો ખૂણો બનાવવાનો છે. આ ને આ લીટીને લ્યો તમે આને અને ફેરવો 120 અંશ. તો આવી ગયો 120 અંશ છે આ લીટી. અને એની ઉપર એક ત્રિકોણ હતું અને નીચેની લીટી ઉપર એક ત્રિકોણ હતું. મતલબ કે આ આકાર આપણે ફેરવી નાખ્યો. ત્રીજા ભાગનો આકાર આપણે ફેરવી નાખ્યો છે. સમજાઈ ગયું? ના સમજાણું હોય તો ફરીથી વિડિયોને પોઝ કરીને ફરીથી તમે આ વિડિયો જુઓ. સાવ સરળ છે. ત્રીજો ભાગ કીધો એટલે આપણે 360 ભાગ્યા 3 કરવાના. 360 ભાગ્યા 3 કરો કેટલા મળે તમને? 120. મતલબ કે આ ત્રિકોણ છે, આ લાઈન છે અને આ એરો
એને તમારે 120 અંશના ખૂણે ફેરવવાનો છે. હવે એવો જ દાખલો છે, આગળ જોઈએ આપણે કે નીચેના આકારોને 1/6 માં એટલે 1/6. તો શું કરવાનું? સાવ સહેલું છે, આપણે શીખ્યા હતા. શું કરવાનું? 360 ભાગ્યા 6 કેટલા થાય? 36. 60 અંશનો ખૂણો બનાવવાનો. કેટલાનો? 60 અંશનો ખૂણો. મતલબ શું કે અહીંયા 0 એ પહેલા વસ્તુ હતી, ત્યાંથી ફેરવીને તમારે અહીંયા લઈ જવાનું છે, અહીંયા સુધી. આટલું અંતર કાપવાનું છે, 60 અંશનો ખૂણો બનાવવાનો છે કાટખૂણા પહેલા. તો બનાવીએ આપણે આને. તો આમાં સૌપ્રથમ આપણે નીચેની લાઈન દેશું. હવે આ લાઈન છે 0 એ છે. હવે આને ફેરવો, અહીંયા 60 ડિગ્રી અહીંયા થશે. મતલબ કે જો આવી રીતે લાઈન હોય, આવી રીતે એ ફરીને આટલી થાય 60 ડિગ્રી થઈ જાય. મતલબ કે આ લાઈન અહીંયા હતી, એ લાઈન અહીંયા આવી ગઈ. આ ખૂણો કેટલા બની ગયો? 60 અંશનો બની ગયો. મતલબ કે આ લાઈન છે અહીંયા આવી ગઈ છે. હવે બેઝ થી કે બેઝની ઉપર છે, બે ઉપરની લાઈન હતી તો દોરી નાખું. એની અંદર જે લીટા આપણે હતી રેખાઓ દોરી નાખીએ. આ આકાર મળ્યો આપણે, એટલે શું છે કે આ ત્રિકોણનો આપણે 1/6 આંટો ફેરવવો છે, એટલે કે 60 અંશના અંશે આપણે એને ફેરવી નાખેલું છે. એવી જ રીતે આમાં પણ છે. જુઓ, પહેલા શરૂઆતમાં આ લીટી છે. કોઈ પણ એક રેખાને પકડીને આપણે અહીંયા આ રેખાને પકડી, આ બાજુને પકડી, આમાં એ નીચેની બાજુને પકડી. શા માટે નીચેની આડી લાઈન પહેલા આપણે વધારે લઈએ છીએ? કારણ કે 0 થી આપણને ગણતરી કરવામાં સરળ છે. જ્યારે અહીંયા એવું નતું થતું, અહીંયા આડી લાઈન તો આપણે આખી સંખ્યા રેખાને ઊંધી કરી દઈએ કે આપણે આ સેટ આમ લેશું, અહીંયા 0 કહી દીધું, અહીંયાથી આપણે ફેર 120 કર્યું, અહીંયા 0 રાખીએ, અહીંથી આમ ફેર 120 કરવાનું. તો અહીંયા છે હવે આપણી જે આ લાઈન હતી, હવે આને ફેરવો તમે. મતલબ કે શું? આ લાઈન હતી એ અહીંયા પહોંચી ગઈ, આ 60 અંશનો ખૂણો બની ગયો. હવે આ બેઝ છે એ બની ગયો. હવે આની સાથેનો આખો ફેરવો તો આકાર એનો આ બની જાય, આકાર મળી ગયો. હવે અંદરનો આપણે દોરી નાખીએ. એને સાવ સહેલું છે. છઠ્ઠો ભાગ એટલે શું કે 60 અંશનો ખૂણો બનાવવાનો. હવે આ એવી જ રીતે આપણે એ લઈએ, એમાં આપણે અંદરની લાઈન લઈએ, અંદરની લાઈન દોરી નાખીએ આપણે, જો આ વચ્ચેની છે. હવે એનો આપણે છઠ્ઠો ભાગ દોરીએ. મતલબ કે એ અંદરની લાઈન છે એની આવે. તો હવે એની સાથે આપણે આવી જાવ કે એ રીતે હોય ને. એવું જરૂરી નથી કે તમે આવી જ રીતે તમે 60 અંશનો ખૂણો બનાવો. તમને મજા આવે તો તમે એને નીચે પણ લઈ શકો ને. આવી રીતે અહીંયા પણ 60 અંશનો ખૂણો બનાવો. હવે નીચે આવી ગયું, એટલે આમ કરો, એટલે આ બાજુ પણ બની શકે. એટલે આ પણ એવી રીતે થશે. આને તમે જો આમ છે નીચે, તો નીચેની સાઈડ લઈ જાઓ. મતલબ કે આ લીટી છે, આ રેખા તો ઉપરની જગ્યાએ નીચે આવશે, એની સાથે તો દોરી નાખો. આ રીતે પણ બનાવી શકો, આ રીતે પણ બની શકે. તમને જે ફાવે એ રીતે કે તમે ઉપર પણ 60 અંશનો ખૂણો લઈ શકો, નીચે પણ લઈ શકો. આમાં પણ એવી રીતે છે કે મેં તમને આ સેટ કરીને જોયું, એ તમે આ બાજુ પણ કહી શકો કે ત્રિકોણ છે આમ લઈનો આ 120 અંશનો ખૂણાનો, તો આપણે એને નીચે લઈને આ બાજુ આવી તો રીતે પણ બની શકે ને. તો તમને જે પ્રમાણે માપક આવે એ પ્રમાણે કે તમે ઉપરની સાઈડથી તમારે 120 નો ખૂણો લેવો છે કે 60 નો ખૂણો લેવો છે કે નીચેની સાઈડથી 60 નો ખૂણો કે 120 નો ખૂણો લેવો છે, એ તમારી ઉપર છે. તમને જેમ સરળતા લાગે એ પ્રમાણે તમારે કરવાનું છે. વિડિયોને પોઝ કરીને એક વખત દાખલા જોઈ લો, બુકમાં લખી લ્યો તમે. તો હવે આપણે જોઈએ, તો હવે શું કીધું છે કે નીચેના આકારોને માગ્યા મુજબ ફેરવવા. એટલે કે જો તમને માગ્યા મુજબ એક વાત છે કે 1/3 માં ફેરવો, 1/2 ફેરવો, 1/6 ફેરવો, 1/4 ફેરવો. અને ફેરવો એટલે ભાઈ આકૃતિ જોવાની કે પહેલા જેવી દેખાય છે કે નથી દેખાતી. દેખાતી તો હા, ન દેખાતી તો ના, એ આપણે જણાવવાનું છે. તો
તો હવે આપણે આગળ જોઈએ કે ત્રિકોણ આપ્યો છે 1/3 ફેરવવાનો છે. 1/3 એટલે કેટલા અંશના ખૂણે ફેરવશું આપણે તેને? તો આપણે હવે સાવ સરળ છે. શું કરશું આપણે? 360 ભાગ્યા 3 360 ભાગ્યા 3 કેટલા થાય? 120 અંશનો ખૂણો થશે. જે હમણાં આપણે આગળ થોડી વાર પહેલા જ જોયું હતું ત્રિકોણ આપણે કેવો હતો, કેવો દેખાતો હતો? કેવો દેખાતો હતો ને? આગળ ફરીથી કરીએ આપણે. એ 1/3 ફેરવવાનો છે. મતલબ કે જો પહેલા આવી લાઈન હતી, હવે આ લાઈનને તમારે કેટલી ફેરવવાની છે? 120 અંશ. મતલબ કે જો અહીંયા આ લાઈન છે, ત્યાંથી એને અહીંયા લઈ આવવાની છે. તો આપણે ફેરવીએ 120 અંશ ફેરવીએ. 120 અંશ થઈ ગયું. મતલબ કે શું અહીંયા બનશે પહેલી લાઈન. હવે એની સામે તમારે હવે આમ દોરવાનું. જુઓ ત્રિકોણમાં કઈ દેખાય છે તમને? 1/3 નો ભાગ ફેરવો તો કઈ ફેરફાર પડે છે? તો તમે આ જોવો તો તમને દેખ ના થાય. તમે કઈ અલગ અલગ લઈ એવું કઈ નથી. તમે નીચે પણ ફેરવી શકો. એટલે નીચે ફેરવો મતલબ કે શું અહીં લગી આવશે. તો આમાં આપણે ઉપર દોર્યું તો આના જેવો આકાર નથી થતો. તો આપણે બીજી ટ્રાય કરીએ કે શું કે આપણે નીચે બાજુ 120 નો ખૂણો લઈએ. મતલબ શું કે આ બાજુ આપણે નીચે ગયા તો અહીંયા આવે આવે ને. તો હવેની પાછળની બે બાજુ દોરવાની છે. કઈ આવશે? એક આ બાજુ આવશે અને એક આ બાજુ આવશે. હવે જુઓ આ આકાર ને આકાર સરખા થઈ ગયા કે હા? મતલબ શું કે નીચેના આકારોને માપી મુજબ ફેરવવામાં પહેલા જે આકાર દેખાય છે કે હા ત્રિકોણને તમે 1/3 નો ભાગમાં ફેરવશો તો એ પોતાનો આકાર છે એવો ને એવો જ રાખશે. સમજાય છે? મતલબ કે હા. હવે અહીંયા વર્તુળ છે. વર્તુળમાં બે ઊભી અને આડી લાઈન દોરેલી છે. બે રેખાખંડ આપેલા છે. તો એને તમે 1/2 અડધો રાઉન્ડ ફેરવવાનો છે. મતલબ કે શું અહીંથી આ મતલબ કે આ ભાગ છે અહીંયા આવી જાય, આ ભાગ છે ઉપર આવી જાય. પેલા વર્તુળ દોર નાખો. નીચેનો ભાગ છે ઉપર આવી ગયો મતલબ કે આવી રીતે થશે. અને આ ભાગ છે એ અહીંયા આવી ગયો, આ ભાગ છે અહીંયા આવી જશે. આમાં તો કાંઈ ફેરફાર ન પડે. મતલબ કે આ આકાર પેલા જેવો દેખાય છે કે હા તો સાવ સહેલું છે. તો હવે અહીંયા આપણે જોયો છે કોરોના વાયરસ. તો કોરોના વાયરસ છે એ ગોળ છે અને એની આજુબાજુ બધા ક્રાઉન ની જેમ બહાર નીકળેલા છે એટલે કોરોના. તો આપણે એને કેટલાનો ભાગ ફેરવવાનો છે? 1/6 ભાગ. 1/6 ભાગ એટલે શું? તો 360 ભાગ્યા 6 કેટલા થશે? 60 અંશનો આપણે ફેરવવાનો છે. તો તમે પહેલા એક અભિગમ જોઈ લો. અહીંયા કેટલી દીધી? મતલબ શું કે હવે ત્યાંથી તમારે 160 અંશનો ખૂણો ફેરવવાનો છે. અહીંયા આવશે તો પહેલા હું વર્તુળ દોરી લઉં. હવે તેમાં કોઈ પણ વસ્તુ છે જો આ લાઈન છે ત્યાંથી તમારે 60 અંશના ખૂણે ફેરવવાની છે. મતલબ કે શું કે અહીંયા જો આ હોત એ ક્યાં આવી જાય? અહીંયા આવી જશે. આ વસ્તુ છે અહીંયા આવી જશે. પછી આ છે ઉપર આવી જશે. એટલે બંને પાછળ રેખાંકિત છે. આ તે સાઈડમાં આવી જશે. તો તમે જુઓ આમાં અને આમાં કઈ ફેરફાર લાગે છે? આ લાગે છે. પહેલા જેવું દેખાતું નથી. પહેલા જેવું શું હતું કે આ બંને સાઈડમાં હતા એટલે અહીંયા એની જગ્યાએ અહીંયા ઉપર આવી ગયા. મતલબ કે કોરોના વાયરસને 1/6 ફેરવતા તે પહેલા જેવો દેખાતો નથી. એટલે કે ના. હવે અહીંયા એક લંબચોરસ છે એની અંદર ચાર આપણે ભાગ પાડેલા છે. તો એને કેટલા ભાગે કરવું છે? 1/4. 1/4 એટલે કે 360 ભાગ્યા 4 કેટલા થાય? 36 ભાગ્યા 4 કરો. 360 ભાગ્યા 4 કેટલા છે? 90. મતલબ શું કે આ લાઈન અહીંયા છે. આ લાઈનને પહોંચવાની તમારે અહીંયા સુધી પહોંચવાની. કે આડી લાઈન હોય એટલે કઈ કરી નાખવાની? ઊભી લાઈન કરી નાખવાની છે. કે આ આડી લાઈન છે એટલે કઈ કરી નાખશું? ઊભી લાઈન કરી નાખશું. ઊભી લાઈન હોય ને આડી લાઈન કરી નાખવાની એટલે કે 90 અંશનો ખૂણો બની જશે. તો આને બનાવીએ આપણે. આ છે
આડી લાઈન છે એ ઊભી. મતલબ શું થયું કે આ ગુણાકાર છે ને અહીં આવી ગયો અને સરવાળો છે ને નીચે આવી ગયો. મતલબ શું કે ગુણાકાર અહીં આવ્યો, સરવાળો અહીં આવ્યો, ગુણાકાર સરવાળો. જો આ સરખા થઈ ગયા કે ના? મતલબ શું કે આખું ફેરફાર થઈ ગયો. શું થયો કે જે જગ્યાએ ચોરસ સરવાળા નિશાની હતી જે જગ્યાએ શું થઈ ગઈ? ગુણાકાર નિશાની થઈ ગઈ. મતલબ કે આ બંને આકૃતિ સરખી છે? ના. તો તમારે આકારોને ફેરવવા હોય તો તમારે શું જોવું જોઈએ કે તમને આ અંશ ઘડિયાળ આવવી જોઈએ, કે તમને ખૂણાઓની ખબર હોવી જોઈએ કે આખો રાઉન્ડ મારો એટલે 360 અંશનો ખૂણો બને. 0 થી શરૂઆત કરો તો ધીમે ધીમે 30 અંશ, 60 અંશ, 90 અંશ, 120, 150, 180, પછી કેટલા આવશે? અહીંયા 270. 20 ઉમેરતા જાઓ. 210, પછી 240, પછી 270, પછી 310, પછી 300 સોરી અહીંયા છે 300, અહીંયા છે 330 અને પછી પાછા 360. તો તમને શું આ ઘડિયાળ જેવું નથી લાગતું કે આપણે કેટલા વાગ્યા હોય? 12 વાગ્યા હોય. પછી 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. તો અંશ ઘડિયાળ જેવું થઈ ગયું. પરંતુ અંશ ઘડિયાળમાં આપણે શું કરીએ છીએ કે 12 લઈએ છીએ ને ત્યાં આપણે 0 અંશનો ખૂણો લઈએ છીએ. મતલબ શું કે આ રીતે આપણે દોરેલું હોય કે 12 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. આ આપણી ઘડિયાળ બની ગઈ કે રચી લો જે આપણે. તો અંશ ઘડિયાળમાં શું કરવાનું? 12 વાગ્યા હોય ત્યારે તમારે શું લેવાનું? 0 અંશનો ખૂણો લેવાનો. હવે ત્યાંથી 12 થી તમે 1 પહોંચો, 12 થી તમે 1 જાઓ તો કેટલા ખૂણા બનશે? કે 30 અંશનો વધારો થઈ જશે. 30 અંશનો ખૂણો બની જશે. મતલબ કે અહીંથી તમે અહીં આવો 30 અંશનો ખૂણો બની જાય છે. હવે પાછું 1 થી તમે અહીંયા 2 આવો તો પાછો 30 અંશનો વધારો થયો. અહીંયા 30 અંશ હતા, અહીંયા આવો તો કેટલા અંશ થઈ ગયા? બીજા 30 અંશ ઉમેર્યા આપણે, મતલબ કે 60 અંશ. હવે ત્યાંથી પાછા ઉમેરા તો કેટલા થઈ જાય? 90 અંશ થશે. મતલબ શું કે 12 અને 3 વચ્ચેનો ખૂણો કેટલાનો બને છે? કે 90 અંશનો ખૂણો બને. કેવી રીતે? કે 30 અંશ 30 અંશ 30 અંશ 3 વખત 30 અંશ એટલે કે 3 તેરી 9 એટલે કે 90. 30 + 30 એટલે 60, 60 + 30 એટલે 90. તો તમને મેં આપણો હોમવર્કમાં આપ્યા હતા, એક્ઝામમાં દાખલા આપ્યા હતા કે આવી રીતે આમ પૂરી 5 વાગ્યા હોય, 5 વાગ્યા હોય. આવી રીતે 5 વાગ્યા છે તો 12 આ બંને વચ્ચેનો ખૂણો કેટલાનો બને છે એ તમને હું એક્ઝામમાં તમને પેપરમાં આપ્યું હતું, તમને હોમવર્કમાં પણ હતું. તો અમુક લોકોએ શું કર્યું છે કે એમાં શું ફક્ત અહીંયા લખી નાખ્યો, ટાઈમ લખી નાખ્યો કે 5 વાગ્યા છે. 5 વાગ્યા મેં નથી પૂછ્યું, મેં પૂછ્યું છે કે 12 ઉપર કાંટો છે તે અને 5 ઉપર કાંટો છે એ બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય છે. તો ખૂણો તમારે જોવો શું કરવાનું ખબર છે? આ ગાળા ગણી લેવાના. આ એક ગાળો, બીજો ગાળો, આ ત્રીજો, ચોથો અને પાંચમો. કેટલા ગાળા છે? કુલ 5 ગાળા છે. જો 12 થી 1 ની વચ્ચેનો એક ગાળો, 1 થી 2 ની વચ્ચેનો બીજો ગાળો, 2 થી 3 વચ્ચેનો ત્રીજો ગાળો, 3 થી 4 વચ્ચેનો ચોથો, 4 થી 5 વચ્ચેનો પાંચમો ગાળો. 5 ગાળા થઈ ગયા. તે 5 લખવાના, ગુણ્યા કેટલા કરવાના? 30 કરવાના. કેટલા થી 5 કરી 15 ને 1 આ શૂન્ય. મતલબ શું થાય કે આ બંને વચ્ચેનો ખૂણો કેટલાનો છે? 150 અંશનો ખૂણો છે. સમજાઈ ગયું? તો આવી રીતે ખૂણાઓના માપ ગણવાના હતા જે ઘણા લોકોએ ભૂલ કરી હતી. જેટલા નાના સમજાવવાનું હતું તે ફરીથી સમજી લેજો. સમજાઈ ગયું? હવે આપણે અહીંયા આ ચેપ્ટર પૂરું